Hello students, welcome back to the class. So in our last lecture we have discussed about the different combination of the two laws. Okay, first law of thermodynamics અને second law of thermodynamics બંનેનું કોમ્બિનેશન કરી અને આપણે જોયું હતું. ઓકે, બંનેનું કોમ્બિનેશન કઈ રીતે કરી શકાય એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. અને ફ્રી એનર્જી માટેનું ઇક્વેશન પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. So now here we are going to discuss about the relationship between standard free energy and equilibrium constant. Okay, equilibrium constant અને standard free energy બંને વચ્ચે શું ડિફરન્સ છે એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ મોડલ રિએક્શન. ઓકે, ક્યાંય પણ આપણે કોઈ પણ રિએક્શન વિશે જનરલી ડિસ્કસ કરવું હોય કે રિએક્શનમાં આ રીતનું થાય છે તો ત્યારે એઝ અ રિએક્ટન્ટ અને એઝ અ પ્રોડક્ટ આ રીતનું ઓકે અહીંયા જે રિએક્શન આપેલું છે એવું લેવામાં આવે છે. ઓકે, એ પ્લસ બી. ઓકે, એ એટલે કે ફર્સ્ટ રિએક્ટન્ટ, બી મીન્સ સેકન્ડ રિએક્ટન્ટ, બંનેને રિએક્ટન્ટમાંથી પ્રોસેસ થઈ અને પ્રોડક્ટ ફોર્મ થશે. સો પ્રોડક્ટના રૂપમાં શું હશે તો કે સી પ્લસ ડી. ઓકે, સી છે ફર્સ્ટ પ્રોડક્ટ અને ડી છે એ સેકન્ડ પ્રોડક્ટ. ઓકે, તો કોઈ પણ રિએક્શનને જનરલી આપણે આ રીતના લખી શકીએ છીએ, એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ ડી. ઓકે, એ પ્લસ બીમાંથી સી પ્લસ ડીનું ફોર્મેશન થાય છે. આને એક મોડલ રિએક્શન તરીકે લેવામાં આવે છે. ઓકે, નાવ ધી ફ્રી એનર્જી ચેન્જ મીન્સ ડેલ્ટા જી. ઓકે, આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે ડેલ્ટા જી શું કેના માટે છે? ફ્રી એનર્જી ચેન્જ માટે. કે રિએક્ટન્ટ અને પ્રોડક્ટ બંનેની વચ્ચે ફ્રી એનર્જીનો ડિફરન્સ શું છે એ ડેલ્ટા જી દ્વારા બતાવવામાં આવે છે. So free energy change delta G for this reaction is given by the following equation. ઓકે, આ ઇક્વેશન માટે એ પ્લસ બીમાંથી સી પ્લસ ડીનું ફોર્મેશન થાય છે. તો આ રિએક્શન માટે ફ્રી એનર્જી ચેન્જનું ઇક્વેશન આપણે આ રીતનું લખી શકીએ. ઓકે, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી ઝીરો પ્લસ આરટી લોગ ઈ સી કન્સન્ટ્રેશન ઓફ સી ડી અપોન એ બી. ઓકે, અહીંયા સી ડી એ બી બધાને બ્રેકેટમાં લખેલા છે. ઓકે, આવા ફૂલ બ્રેકેટનો મિનિંગ શું થાય તો કે મોલર કન્સન્ટ્રેશન્સ ઓફ ધી રિએક્ટન્ટ ઓર પ્રોડક્ટ. ઓકે, જે કાંઈ પણ મોલેક્યુલ્સ આમાં આપેલા છે, ફોર એક્ઝામ્પલ ઇન બ્રેકેટ સી છે તો એનું મિનિંગ શું છે તો કે સીની મોલર કન્સન્ટ્રેશન કેટલી છે એ અહીંયા લખવાની. ઓકે, એવી જ રીતે ડી છે તો ડીની મોલર કન્સન્ટ્રેશન એ અને બી બધાની મોલર કન્સન્ટ્રેશન્સ છે એ અહીંયા બ્રેકેટના ફોર્મમાં આપેલી છે. નાવ ડેલ્ટા જી ઝીરો શું છે? ડેલ્ટા જી ઝીરો ઇટ ઇઝ ધી સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ. મીન્સ કે સ્ટાન્ડર્ડ કન્ડિશનની અંદર ફ્રી એનર્જી ચેન્જ કેટલો થાય છે. ઓકે, રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બને તો સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં ફ્રી એનર્જી ચેન્જ શું થાય એ ડેલ્ટા જી ઝીરો દ્વારા આપવામાં આવે છે. ઓકે, આર ઇઝ ગેસ કોન્સ્ટન્ટ. ઓકે, આ તમે આર વિશે તો ઘણીવાર સાંભળેલું જ હશે. આર છે ગેસ કોન્સ્ટન્ટ અને T is for the temperature. Okay, so now delta G0 is the free energy change of this reaction under standard conditions. ઓકે, સ્ટાન્ડર્ડ કન્ડિશનની અંદર જે કાંઈ પણ ફ્રી એનર્જીમાં ચેન્જ થાય છે ઓકે રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ બનતી વખતે જે કાંઈ પણ ફ્રી એનર્જી ચેન્જીસ થશે સ્ટાન્ડર્ડ કન્ડિશનની અંદર એને ડેલ્ટા જી ઝીરો વડે બતાવવામાં આવે છે. ઓકે, સ્ટાન્ડર્ડ કન્ડિશનનો મિનિંગ શું છે તો કે એવી કન્ડિશન જ્યારે ઓલ ધી રિએક્ટન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધી મોલર વન મોલર કન્સન્ટ્રેશન. ઓકે, બધા રિએક્ટન્ટ પ્રોડક્ટ ઓકે એ બી સી ડી ચારે ચાર એક મોલર કન્સન્ટ્રેશનમાં પ્રેઝન્ટ હોય. ઓકે, એવી કન્ડિશનમાં જે કાંઈ પણ ફ્રી એનર્જી ચેન્જ થાય એને સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સ્ટાન્ડર્ડ કન્ડિશનનો મિનિંગ શું છે તો કે બધા રિએક્ટન્ટ અને બધા પ્રોડક્ટ છે એ વન મોલર કન્સન્ટ્રેશનમાં પ્રેઝન્ટ હોય. એવી કન્ડિશનમાં જે ફ્રી એનર્જી ચેન્જ જોવા મળશે એને કહેવાય સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ. ઓકે, સો ધી ડેલ્ટા જી ઓફ અ રિએક્શન ડિપેન્ડ્સ ઓન ધી નેચર ઓફ રિએક્ટન્ટ. ઓકે, અહીંયા ડેલ્ટા જી ઝીરો છે એ શું બતાવશે તો કે નેચર ઓફ રિએક્ટન્ટ્સ. ઓકે, બધાની કન્સન્ટ્રેશન તો સેમ જ છે સો એનો નેચર કેવો છે એ ડેલ્ટા જી ઝીરો વડે આપણને ખબર પડશે. ઓકે, સો નેચર ઓફ રિએક્ટન્ટ ગિવન બાય ધી સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ અને
ધેર કન્સન્ટ્રેશન્સ, ઓકે, લોગરિધમ ફોર્મમાં. ઓકે, સો ડેલ્ટા જી કોના ઉપર ડિપેન્ડ કરશે? એક તો ડેલ્ટા જી 0 ઉપર, ઓકે, સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ ઉપર ડિપેન્ડ કરશે, અને બીજું કઈ વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે તો કે કન્સન્ટ્રેશન્સ ઓફ ઓલ ધી કમ્પોનેન્ટ, ઓકે, ઇન લોગેરિધમિક ફોર્મ. આપણે લોગ ઈના ફોર્મમાં લઈએ છીએ બધી કન્સન્ટ્રેશન, બધા રિએક્ટન્ટ, બધા પ્રોડક્ટની કન્સન્ટ્રેશન છે એ લોગ ઈના ફોર્મમાં લીધેલી છે. સો લોગેરિધમિક કન્સન્ટ્રેશન્સ ઓફ ઓલ ધી કમ્પાઉન્ડ્સ, ઓકે, આ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે ડેલ્ટા જી ઓફ ધી ગિવન રિએક્શન. ક્લિયર ધીસ મચ? નાવ એટ ઇક્વિલિબ્રિયમ, ઓકે, જ્યારે પણ કન્ડિશન ઇક્વિલિબ્રિયમની કન્ડિશન હશે, મીન્સ કે કોઈ પણ રિએક્ટન્ટ હવે વધારે પ્રોડક્ટમાં કન્વર્ટ નહીં થાય અને વધારે પ્રોડક્ટ છે પાછી રિએક્ટન્ટમાં કન્વર્ટ નથી થતી. ઇક્વિલિબ્રિયમ આવી ગયું મીન્સ ત્યાં રિએક્શન છે એ સ્ટોપ થઈ જાય છે. ઓકે, સો ઇક્વિલિબ્રિયમની કન્ડિશનમાં સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ મીન્સ ડેલ્ટા જી કેટલું હશે? 0. ઓકે, ઇક્વિલિબ્રિયમના ટાઈમે ઇક્વિલિબ્રિયમની કન્ડિશનમાં ડેલ્ટા જી હંમેશા કેવું હોય? 0, કેમ કે રિએક્ટન્ટથી પ્રોડક્ટ કાંઈ પણ ફ્રી એનર્જી ચેન્જીસ થતા નથી. ઓકે, રિએક્શન જ ત્યારે સ્ટોપ થઈ જશે ઇક્વિલિબ્રિયમના ટાઈમે. કાંઈ વધારે પ્રોડક્ટનું ફોર્મેશન નહીં થાય કે વધારે રિએક્ટન્ટનું ફોર્મેશન નહીં થાય. સો ધી ડેલ્ટા જી વુડ બી 0 એટ ધી ઇક્વિલિબ્રિયમ. સો આપણે જે કાંઈ પણ ઇક્વેશન 1 છે એને પાછી આ રીતના લખી શકીએ. ઓકે, ઇક્વેશન 1માં આપણે ડેલ્ટા જીની વેલ્યુ છે એ 0 મૂકીને પાછું ઇક્વેશન લખીએ તો શું થાય? તો કે 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી 0 પ્લસ આરટી લોગ ઈ સી ડી કન્સન્ટ્રેશન અપોન કન્સન્ટ્રેશન ઓફ એ ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ બી. ઓકે, નાવ આ રિએક્શનને આપણે રીઅરેન્જ કરશું કેમ કે લેફ્ટ સાઈડમાં 0 છે તો આપણે ડેલ્ટા જી 0ને કરતાં બનાવીએ. ઓકે, ડેલ્ટા જી 0 છે એને આપણે બરાબરની આ બાજુ જોતું હોય તો શું કરશું? તો કે ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી લોગ ઈ સી ડી અપોન એ બી. ઓકે, આ રીતના પણ ઇક્વેશનને લખી શકીએ કેમ કે ઇક્વેશનની લેફ્ટ સાઈડમાં 0 છે તો આપણે આ ઇક્વેશનમાં ડેલ્ટા જી 0ને આગળ કરતાં બનાવશું તો આપણને ડેલ્ટા જી 0 મીન્સ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જનું ઇક્વેશન પણ મળી ગયું. ઓકે, સો ધીસ ઇઝ ધી ઇક્વેશન ફોર ધી સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ. ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી લોગ ઈ સી ડી અપોન એ બી. ઓકે, સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જીનું ઇક્વેશન આપણે આને કહી શકીએ. Now the equilibrium constant under standard condition. Okay, equilibrium constant under standard condition for the same reaction. Okay, A plus B માંથી C plus D નું ફોર્મેશન થાય છે તો એ રિએક્શન માટે આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટને કઈ રીતે આપી શકીએ? તો કે કે ઇક્વિલિબ્રિયમ, ઓકે, સ્ટાન્ડર્ડ કન્ડિશન માટે છે માટે પ્રાઇમ લખેલું છે. ઓકે, કે પ્રાઇમ ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ કન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ્સ અપોન કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. ઓકે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ આપણે જોતું હોય તો એના માટેનું ઇક્વેશન આવું જ છે. ઓકે, ઉપર બધી પ્રોડક્ટની કન્સન્ટ્રેશન લખશું અને નીચે બધા રિએક્ટન્ટની કન્સન્ટ્રેશન લખવાની. સો કે ઇક્વિલિબ્રિયમ હિયર ફોર ધી સ્ટાન્ડર્ડ કન્ડિશન્સ ઇઝ ઇક્વલ ટુ કન્સન્ટ્રેશન ઓફ સી upon concentration of C into D upon concentration of A into B. Okay, K equilibrium. Now, in reaction in which the more than one molecules of any reactant or product are participate. ઓકે, જ્યારે રિએક્શનની અંદર એક કરતાં વધારે રિએક્ટન્ટ અથવા પ્રોડક્ટના મોલેક્યુલ્સ છે પાર્ટિસિપેટ કરતા હોય તો એના માટેની જનરલ રિએક્શન કેવી છે? ઓકે, એ કેપિટલ એ પ્લસ સ્મોલ બી કેપિટલ બી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ સી કેપિટલ સી પ્લસ સ્મોલ ડી કેપિટલ ડી. ઓકે, આ કઈ જગ્યાએ આવું ઇક્વેશન લેવાનું એઝ અ જનરલ રિએક્શન? તો કે જ્યારે એક કરતાં વધારે મોલેક્યુલ્સ કોઈ પણ રિએક્ટન્ટ અથવા તો કોઈ પણ પ્રોડક્ટના એક કરતાં વધારે મોલેક્યુલ્સ પાર્ટિસિપેટ કરતા હોય તો ત્યારે આવી જનરલ રિએક્શન લેવામાં આવે છે. ઓકે, એક કરતાં વધારે મોલેક્યુલ્સ પાર્ટિસિપેટ કરતા હોય એનો મિનિંગ શું છે? ફોર એક્ઝામ્પલ H2O અહીંયા રિએક્ટન્ટ તરીકે છે તો બે H2Oના મોલેક્યુલ્સ છે રિએક્શનમાં પાર્ટિસિપેટ કરે છે તો ત્યારે આપણે આ રીતની ઇક્વેશન લેવી પડે આવી રિએક્શન માટે. ઓકે, સો હિયર સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ d, these all are the number of molecules of different reactants and products. Okay,
બધા રિએક્ટન્ટ અને પ્રોડક્ટ છે ABCD એના માટેના નંબર ઓફ મોલેક્યુલ્સ છે કે કેટલા એના મોલેક્યુલ પાર્ટિસિપેટ કરશે, કેટલા બીના મોલેક્યુલ પાર્ટિસિપેટ કરશે, કેટલા સીના અને કેટલા ડીના. ઓકે, આ બધું સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી અને સ્મોલ ડી દ્વારા બતાવવામાં આવે છે. તો આવી રિએક્શન માટે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં આ એના નંબર ઓફ મોલેક્યુલ્સ પણ પાર્ટિસિપેટ કરશે. ઓકે, સો એના માટેની ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ગિવન બાય ધી ફોલોઈંગ રિએક્શન. ઓકે, કેપિટલ કન્સન્ટ્રેશન ઓફ ધી સી અને એની ઉપર સ્મોલ સી. ઓકે, સો કન્સન્ટ્રેશન ઓફ ડી રેસ ટુ સ્મોલ ડી એ ડિવાઇડેડ બાય કેપિટલ એ રેસ ટુ સ્મોલ એ અને કેપિટલ બી રેસ ટુ સ્મોલ બી. ઓકે, આ ઇક્વેશન છે એ ક્યારે યુઝ કરવાની કે જ્યારે રિએક્ટન્ટ અને પ્રોડક્ટના મોલેક્યુલ્સ છે, નંબર ઓફ મોલેક્યુલ્સ એ એક કરતાં વધારે હોય ત્યારે જેટલા મોલેક્યુલ્સ પાર્ટિસિપેટ કરતા હોય એને એઝ અ ઘાત એ મોલેક્યુલની કોન્સન્ટ્રેશનની હારે જોઈન્ટ કરી દેવાનું. ઓકે, સો ધીસ ઇઝ ધી રિએક્શન ફોર ધી કે ઇક્વિલિબ્રિયમ. ઓકે, અંડર ધી સ્ટાન્ડર્ડ કન્ડિશન. સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ આ ઇક્વેશન ઉપરથી આપણને મળશે. ક્લિયર? નાઉ સબસ્ટિટ્યુટિંગ ધી ઇક્વેશન 3 ઇન્ટુ ઇક્વેશન 2. ઓકે, ઇક્વેશન 3 શું હતી તો કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ કન્સન્ટ્રેશન ઓફ ધી સી રેસ ટુ સ્મોલ સી, ઓકે, ડી રેસ ટુ સ્મોલ ડી, એ રેસ ટુ એ અને બી રેસ ટુ બી. ઓકે, આ હતી ઇક્વેશન 3 કે ઇક્વિલિબ્રિયમની વેલ્યુ. ઓકે, અને ઇક્વેશન 2 શું હતી તો કે જે આપણે આગળ ડેલ્ટા G0 માટેની ઇક્વેશન મળી હતી આપણને. ઓકે, એ હતી ઇક્વેશન 2. ઓકે, તમને યાદ ના હોય તો તમે વિડીયોને આ રિવાઇન્ડ કરીને પણ જોઈ શકો છો. મેં પાછળ લખેલું જ છે. ઓકે, ઇક્વેશન 1, ઇક્વેશન 2, ઇક્વેશન 3. ઓકે, સો ઇક્વેશન 3ની વેલ્યુ આપણે ઇક્વેશન 2માં મૂકશું. મીન્સ કે જે ઇક્વેશન 2 હતી ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT log E concentration of C into D divided by concentration of A into concentration of B. ઓકે, સો આપણે CD અપોન એ બીની જગ્યાએ કે ઇક્વિલિબ્રિયમ પણ લખી શકીએ કેમ કે ઇક્વિલિબ્રિયમની ઇક્વેશન શું છે તો કે કન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ્સ અપોન કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. ઓકે, અને અહીંયા પણ લોગ ઈ પછી શું આવે છે કન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અપોન કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. સો આપણે એની જગ્યાએ કે ઇક્વિલિબ્રિયમ લખી શકીએ છીએ. ઓકે, સો ડેલ્ટા G0નું નવું ઇક્વેશન શું થશે તો કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT log E કે ઇન્ટુ કે ઇક્વિલિબ્રિયમ. ઓકે, હવે આ ઇક્વેશનને અલગ અલગ રીતે પણ લખી શકાય છે. ઓકે, આમાં થોડુંક સિમ્પલ ફોર્મ આપીને પણ લખી શકાય છે. સો log Eની જગ્યાએ આપણે એઝ અ બેઝ 10 બેઝ ઉપર લેશું. ઓકે, log 10. તો એના માટે આપણે એને 2.303 વડે 2.303 વડે ગુણવું પડે. ઓકે, સો નવી ઇક્વેશન શું થશે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ 2.303 RT log 10 કે ઇક્વિલિબ્રિયમ. ઓકે, અહીંયા આપણે 10નો બેઝ લીધો છે લોગ માટે. સો ઈની જગ્યાએ log 10 લેવું હોય તો આપણે 2.303 વડે ગુણવું પડશે. સો આ રીતની પણ ઇક્વેશન લખી શકાય log 10ના બેઝ ઉપર. ઓકે, કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log 10 કે ઇક્વિલિબ્રિયમ. અથવા તો કે ઇક્વિલિબ્રિયમ માટેની ઇક્વેશન આપણે જોતી હોય તો કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ 10 રેસ ટુ માઇનસ ડેલ્ટા G0 ડિવાઇડેડ બાય 2.303 RT. ઓકે, આ રીતનું પણ આપણે લખી શકીએ ઇક્વેશન. આમાં એન્ટીલોગ લઈ લીધું છે, લોગને રિમૂવ કરી અને આ ઇક્વેશન આપેલી છે. ઓકે, કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ 10 રેસ ટુ 10નો બેઝ હતો એટલે 10ની ઉપર આ બધું આવશે. ઓકે, 10 રેસ ટુ માઇનસ ડેલ્ટા G0 ડિવાઇડેડ બાય 2.303 RT. ઓકે, હવે આ ઇક્વેશન મળી આપણને. ઓકે, નાવ આપણે આરની વેલ્યુ, આર મીન્સ શું છે અહીંયા ગેસ કોન્સ્ટન્ટ. ઓકે, ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ પણ ફિક્સ હશે અને ટેમ્પરેચર પણ ફિક્સ હશે. સો આર ઇઝ ઇક્વલ ટુ 1.98 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 3 કિલો કેલરી પર મોલ પર ડિગ્રી. ઓકે, આ છે ગેસ કોન્સ્ટન્ટની ફિક્સ વેલ્યુ. ઓકે, એ સ્ટાન્ડર્ડ જ હશે 1.98 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 3 કિલો કેલરી ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ ડિગ્રી ઇનવર્સ. ઓકે, ઓર કિલો કેલરી પર મોલ ઇન્ટુ ડિગ્રી. સો આરની વેલ્યુ
અને ટીની વેલ્યુ શું છે? ટી મીન્સ ટેમ્પરેચર. ઓકે, અહીંયા ટેમ્પરેચર 298 કેલ્વિન. ઓકે, 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓર 298 કેલ્વિન. આપણે કેલ્વિનમાં અહીંયા વેલ્યુ લેશું ટેમ્પરેચરની. સો 298 કેલ્વિન ઇઝ અ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર. ઓકે, આ બંનેની વેલ્યુ આપણે કે ઇક્વિલિબ્રિયમવાળું જે ઇક્વેશન છે આપણને મળ્યું, ઓકે, એમાં મૂકશું કે 2.303 RT છે એની જગ્યાએ RTની જગ્યાએ આપણે આ બંને વેલ્યુને મૂકી અને કેલ્ક્યુલેટ કરશું તો શું નવી ઇક્વેશન મળશે? કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻⁻ Δ G0 ડિવાઇડેડ બાય 1.36. ઓકે, આખું કેલ્ક્યુલેશન અહીંયા કરી નાખ્યું છે. 2.303 ઇન્ટુ 1.98 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 298. ઓકે, આખું કેલ્ક્યુલેશન કરી અને શું વેલ્યુ મળશે આમાંથી? તો કે 1.36. ઓકે, પાછું એકવાર સમજી લ્યો. 1.36 ક્યાંથી આવ્યા? તો અહીંયા -Δ G0 ડિવાઇડેડ બાય આખું બ્રેકેટ જે છે, ઓકે, 2.303 RT એની જગ્યાએ 1.36 આવ્યા છે. ઓકે, એનું આખું કેલ્ક્યુલેશન કરીને તમે ઘરે પણ કેલ્ક્યુલેટ કરી શકો છો. શું કરવાનું? 2.303 ઇન્ટુ આર છે, આરની વેલ્યુ શું મૂકશો? 1.98 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ ટીની જગ્યાએ શું આવશે? 298. ઓકે, અહીંયા જે આ છે 2.303 RT. ઓકે, આરની જગ્યાએ 1.98 ઇન્ટુ 10⁻³ અને ટીની જગ્યાએ 298. ઓકે, આ બંને વેલ્યુને 2.303 આરે બધાનું ગુણાકાર કરશો એટલે શું મળશે? તો કે 1.36. ઓકે, સો કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻Δ G0 ડિવાઇડેડ બાય 1.36. ઓકે, સો ધીસ ઇઝ ધી ઇક્વેશન. ઓકે, ફાઇનલ કે આપણે જેટલું કેલ્ક્યુલેશન થતું હતું બધું કેલ્ક્યુલેશન કરી અને આપણે આ ઇક્વેશન મળી છે. ઓકે, અને આપણે આ પોઈન્ટમાં મેઇન શું ડિસ્કસ કરવાનું હતું કે ધી રિલેશનશિપ બિટવીન સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ એન્ડ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. ઓકે, સો અહીંયા જે ઇક્વેશન આપણને આ છેલ્લે મળી છે એમાં બે જ વસ્તુ છે. ઓકે, એઝ અ કમ્પોનેન્ટ બે જ વસ્તુ આપેલી છે. ઓકે, એક કે ઇક્વિલિબ્રિયમ છે અને એક Δ G0 મીન્સ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી. ઓકે, બાકી બધી વેલ્યુ જ છે. ઓકે, 10 અને 1.36. સો આ ઇક્વેશન ડાયરેક્ટલી બંને વચ્ચેનું રિલેશનશિપ છે એ બતાવે છે. ઓકે, સો ફાઇનલ ઇક્વેશન આપણને શું મળ્યું? ઓકે, કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻Δ G0 ડિવાઇડેડ બાય 1.36. ઓકે, આ ઇક્વેશન ક્યારે છે? કે જ્યારે આપણે Δ G0 માટેનો યુનિટ શું હશે? કિલો કેલરી પર મોલ. કેમ કે આપણે ગેસ કોન્સ્ટન્ટ કિલો કેલરી પર મોલમાં લીધેલો છે. ઓકે, સો અહીંયા આ જે ઇક્વેશન મળી છે એ પણ કિલો કેલરી પર મોલમાં Δ G0 આપણને યુઝ કરવાનું રહેશે આમાં. ઓકે, સો ધસ ધી સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી Δ G0 and the equilibrium constant K equilibrium are related by a simple expression. ઓકે, આ એક સિંગલ રિએક્શન દ્વારા આપણે કે ઇક્વિલિબ્રિયમ અને Δ G0 બંનેનું રિલેશનશિપ છે એ બતાવી શકીએ છીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ ધી ચેન્જ ઇન ધી ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ બાય ફેક્ટર 10. ઓકે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં કે ઇક્વિલિબ્રિયમમાં ફેક્ટર 10નો ચેન્જીસ આવશે. ઓકે, 10નો ચેન્જીસ આવશે કે ઇક્વિલિબ્રિયમમાં તો ઇટ રિઝલ્ટ્સ ઇન ધી ચેન્જ ઇન ધી સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ઓફ -1.36. ઓકે, કે ઇક્વિલિબ્રિયમમાં ફેક્ટર 10નો ચેન્જ આવશે. ઓકે, તો Δ G0માં કેટલો ચેન્જ આવશે? -1.36 કિલો કેલરી પર મોલ. ઓકે, આટલો ચેન્જીસ આવશે એટ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. ટેમ્પરેચર યાદ રાખવું ખાસ જરૂરી છે. ઓકે, કે ઇક્વિલિબ્રિયમ માટે ફેક્ટર 10નો ચેન્જીસ આવશે તો ડાયરેક્ટલી આપણે કહી શકીએ છીએ કે Δ G0માં સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જીમાં આ -1.36 કિલો કેલરી પર મોલ જેટલો ચેન્જીસ આવે છે. ઓકે, સો આ ડાયરેક્ટ રિલેશનશિપ થઈ ગઈ કે ઇક્વિલિબ્રિયમમાં આટલો ચેન્જ આવ્યો તો સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જીમાં આટલો ચેન્જ આવશે. હવે આ જે આપણને મળ્યું છે એ ટેમ્પરેચરના બેઝિસ ઉપર છે કેમ કે ટેમ્પરેચરની વેલ્યુ પણ આપણે આમાં એડ કરી છે. ઓકે, એઝ અ સ્ટાન્ડર્ડ વેલ્યુ આપણે અહીંયા 25 ડિગ્રી સેન્ટીગ્રેડ લીધું હતું બટ એટ 37 ડિગ્રી સેન્ટીગ્રેડ.
ઓકે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હોય ત્યારે ફ્રી એનર્જીમાં ચેન્જીસ છે એ બદલી જશે. ઓકે, અહીંયા આપણે 1.36 વેલ્યુ મળી હતી આપણને ટેમ્પરેચર અને બધું કેલ્ક્યુલેટ કરીને. ઓકે, બટ ટેમ્પરેચર ચેન્જ થયું તો જે વેલ્યુ મળે છે 1.36 એમાં પણ ચેન્જીસ આવશે અને એ વેલ્યુ શું આવી જશે 1.42. સો ડેલ્ટા G0માં જે કાંઈ પણ ચેન્જીસ થશે એ કેટલો હશે તો કે -1.42 કિલો કેલરી પર મોલ. ઓકે, 1.36ની જગ્યાએ 1.42 આવી જશે. સો કે ઇક્વિલિબ્રિયમમાં 10 ફેક્ટરનો ચેન્જીસ આવશે 37 ડિગ્રી સેન્ટીગ્રેડે ત્યારે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી છે એ કેટલી હશે તો કે -1.42 ઇન્ટુ 1.42 કિલો કેલરી પર મોલ. ઓકે, સો however the change in the standard free energy would be 1.42 kilocalorie per mole. The value of the delta G0 may be expressed in the joules or calories per mole. ઓકે, અહીંયા આપણે કિલો કેલરી પર મોલ વેલ્યુ લીધી છે. ડેલ્ટા G0 માટેનો યુનિટ શું લીધો છે કિલો કેલરી પર મોલ. ઓકે, અને આપણે જૂલ્સમાં પણ લખી શકીએ છીએ, જૂલ્સમાં પણ એની વેલ્યુ લઈ શકીએ અથવા તો કેલરીઝના ફોર્મમાં પણ એની વેલ્યુ આપણે લઈ શકીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ ધી ડાયરેક્ટ રિલેશનશિપ બિટવીન ધી સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી એન્ડ કે ઇક્વિલિબ્રિયમ. નાઉ ધી ડેલ્ટા G0 મે ઓલ્સો બી ડિફાઇન્ડ એઝ, ઓકે, ડેલ્ટા G0ની એક્ઝેક્ટ ડેફિનેશન જોતી હોય તો શું આપી શકાય તો ધી ડિફરન્સ બિટવીન ધી ફ્રી એનર્જી કન્ટેન્ટ ઓફ રિએક્ટન્ટ એન્ડ ધી પ્રોડક્ટ under the standard conditions. Okay, when the reactants and products are present in their standard concentrations that are the one molar. Okay, જ્યારે પણ રિએક્ટન્ટ પ્રોડક્ટ એની સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં પ્રેઝન્ટ હોય, સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશનમાં પ્રેઝન્ટ હશે 1 મોલર કન્સન્ટ્રેશન, ત્યારે જે કાંઈ પણ રિએક્ટન્ટથી પ્રોડક્ટમાં ચેન્જીસ આવશે એને શું કહેવાય સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જીસ. ઓકે, આ કન્ડિશન માટેનું ટેમ્પરેચર પણ ફિક્સ હશે અને પ્રેશર પણ ફિક્સ હશે કેમ કે સ્ટાન્ડર્ડ કન્ડિશન છે. સો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર તરીકે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓર 298 કેલ્વિન હશે. ઓકે, એટલું ટેમ્પરેચર લેવાનું અને એઝ અ પ્રેશર કેટલું હશે 1 એટમોસ્ફેરિક પ્રેશર. આ બંને છે એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર છે. ગમે ત્યારે સ્ટાન્ડર્ડ કન્ડિશન આવે થર્મોડાયનેમિક્સમાં તો આટલું ટેમ્પરેચર અને પ્રેશર છે બંને સ્ટાન્ડર્ડ કન્ડિશન તરીકે લેવામાં આવે છે. ઓકે, સો ટેમ્પરેચર કેટલું હશે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ, 1 એટમોસ્ફેરિક પ્રેશર અને બધા રિએક્ટન્ટ અને બધા પ્રોડક્ટની કન્સન્ટ્રેશન કેટલી હોવી જોઈએ 1 મોલર. ઓકે, આવી કન્ડિશનમાં જ્યારે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટમાં જે કાંઈ પણ ફ્રી એનર્જી કન્ટેન્ટનો ચેન્જીસ હશે એને કહેવાય સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ. ઓકે, નાઉ વેન ધી ડેલ્ટા G0 ઇઝ નેગેટિવ. ઓકે, આપણે વાત કરશું કે ડેલ્ટા G0 જ્યારે નેગેટિવ હોય ત્યારે. ક્યારે ડેલ્ટા G0 નેગેટિવ હશે કે જ્યારે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે 1 કરતાં વધારે હશે. ઓકે, ઇટ વુડ બી ગ્રેટર ધેન 1. ત્યારે ડેલ્ટા G0 નેગેટિવ આવશે. નેગેટિવનો મિનિંગ શું છે તો કે પ્રોડક્ટ્સ કન્ટેન્સ ધી લેસ ફ્રી એનર્જી ધેન ધી રિએક્ટન્ટ. ઓકે, ડેલ્ટા G0 નેગેટિવ છે મીન્સ કે પ્રોડક્ટ પાસે જે કાંઈ પણ ફ્રી એનર્જી છે એ રિએક્ટન્ટ કરતાં ઓછી છે. સો પ્રોડક્ટની ફ્રી એનર્જી માઇનસ રિએક્ટન્ટની ફ્રી એનર્જી એવી રીતે આપણને ડેલ્ટા G0 મળે છે. સો પ્રોડક્ટની એનર્જી ઓછી હશે, રિએક્ટન્ટની ફ્રી એનર્જી વધારે હશે એટલે ડેલ્ટા G0 નેગેટિવ આવશે. The reaction will proceed to form the products under the standard conditions. ઓકે, સો આવી કન્ડિશન હશે જ્યારે પ્રોડક્ટની ફ્રી એનર્જી ઓછી હશે અને રિએક્ટન્ટની વધારે હશે ત્યારે રિએક્શન કઈ બાજુ પ્રોસીડ કરશે ટુ ધી ફોરવર્ડ ડાયરેક્શન. ઓકે, મીન્સ કે પ્રોડક્ટ ફોર્મેશન તરફ રિએક્શન છે એ પ્રોસીડ કરશે. રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટનું ફોર્મેશન થશે આવી કન્ડિશનમાં. ઓકે, since all the chemical reactions will tend to go in the direction resulting in decrease in the free energy of the system. ઓકે, એવી ડાયરેક્શનમાં જ હંમેશા રિએક્શન પ્રોસીડ થશે કે જ્યાં ફ્રી એનર્જીમાં ડિક્રીઝ થતો હોય. ઓકે, સો અહીંયા પ્રોડક્ટની ફ્રી એનર્જી ઓછી છે તો રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ તરફ રિએક્શન છે એ પ્રોસીડ કરશે. નાઉ સેકન્ડ કન્ડિશન કે જ્યારે
કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઈ લેસ ધેન 1 હોય, ઓકે, એક કરતાં ઓછો હશે, મીન્સ ધી પ્રોડક્ટ્સ ઓફ ધી રિએક્શન કન્ટેન ધી મોર જ્યારે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એક કરતાં ઓછો હશે ત્યારે ડેલ્ટા G0 કેવું મળશે? પોઝિટિવ. ઓકે, સો ડેલ્ટા G0 પોઝિટિવ છે એનો મિનિંગ શું થાય તો કે પ્રોડક્ટ્સ ઓફ ધી રિએક્શન કન્ટેન ધી મોર ફ્રી એનર્જી ધેન ધી રિએક્ટન્ટ્સ. ઓકે, રિએક્ટન્ટ કરતાં પ્રોડક્ટની ફ્રી એનર્જી વધારે હશે ત્યારે ડેલ્ટા G0 કેવું હશે? પોઝિટિવ. ઓકે, સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી પોઝિટિવ મળશે આપણને. સો ધીસ shows that reaction will proceed into the backward direction. Okay, the reaction will tends to go into the reverse direction કે પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટ તરફ રિએક્શન પ્રોસીડ થશે. ઓકે, ઊંધી ડાયરેક્શનમાં રિએક્શનનું પ્રોસિજર થશે કેમ કે ત્યારે પ્રોડક્ટ કરતાં રિએક્ટન્ટની ફ્રી એનર્જી ઓછી છે, સો પ્રોડક્ટથી રિએક્ટન્ટ તરફ રિએક્શન થશે ઊંધી ડાયરેક્શનમાં. ઓકે, ઇફ વી સ્ટાર્ટ વિથ 1 મોલર કોન્સન્ટ્રેશન્સ ઓફ ઓલ કમ્પોનન્ટ. ઓકે, આ વસ્તુ ક્યારે લાગુ પડે છે? જ્યારે દરેક કમ્પોનન્ટની કન્સન્ટ્રેશન સેમ હોય. ઓકે, પ્રોડક્ટના દરેક કમ્પોનન્ટ અને રિએક્ટન્ટના દરેક કમ્પોનન્ટ બધાની કન્સન્ટ્રેશન જ્યારે 1 મોલર હશે ત્યારે આ કન્ડિશન થશે. ઓકે, કે ત્યારે ફોરવર્ડ ડાયરેક્શન, બેકવર્ડ ડાયરેક્શન એ બધું પ્રોસિજર ક્યારે થશે? જ્યારે રિએક્ટન્ટની અને પ્રોડક્ટની બધાની કન્સન્ટ્રેશન 1 મોલર હોય. ઓકે, નાવ ટુ બી મોર explicit, the reactions with negative delta G0 will proceed into the forward direction return when they start with all reactants and products at 1 molar concentration. ઓકે, આ બધું ક્યારે લાગુ પડશે? જ્યારે 1 મોલર કોન્સન્ટ્રેશન સાથે આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બને કે પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટ બનશે એ ત્યારે ખબર પડશે જ્યારે બધા કમ્પોનન્ટની કન્સન્ટ્રેશન આપણે સેમ રાખશું. ઓકે, સો આવું થશે ક્યાં સુધી? કે જ્યાં સુધી રિએક્શન છે ઇક્વિલિબ્રિયમમાં ન આવી જાય ત્યાં સુધી ફોરવર્ડ ડાયરેક્શનમાં અથવા તો બેકવર્ડ ડાયરેક્શનમાં રિએક્શન છે એ ચાલુ રાખશે. ઓકે, and reactions with the positive delta G0 will proceed in the reverse direction return when they start with the all components at 1 molar concentration. ઓકે, ફોરવર્ડ ડાયરેક્શન પોઝિટિવ ડેલ્ટા G0 હશે ત્યારે પણ રિએક્શન કઈ ડાયરેક્શનમાં જશે તો કે રિવર્સ ડાયરેક્શનમાં. ઓકે, બેકવર્ડ ડાયરેક્શનમાં પોઝિટિવ ડેલ્ટા G0 હોય ત્યારે. તો આ પણ ક્યારે થશે? જ્યારે બધા કોમ્પોનન્ટ છે 1 મોલર કન્સન્ટ્રેશનમાં પ્રેઝન્ટ હોય ત્યારે. ઓકે, અને આમાં પણ રિએક્શન ક્યાં સુધી પ્રોસીડ થશે? જ્યાં સુધી ઇક્વિલિબ્રિયમ ન આવી જાય ત્યાં સુધી. ઓકે, સો ડેલ્ટા G0 નેગેટિવ હશે તો રિએક્શન ફોરવર્ડ ડાયરેક્શનમાં જશે અને ડેલ્ટા G0 પોઝિટિવ હશે તો રિએક્શન બેકવર્ડ ડાયરેક્શનમાં થશે. ઓકે, નેગેટિવ ડેલ્ટા G0 મીન્સ કે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટનું ફોર્મેશન થશે. પોઝિટિવ ડેલ્ટા G0 મીન્સ પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટનું ફોર્મેશન થશે. હવે વચ્ચેનું પોઈન્ટ, ઓકે, નેગેટિવ પોઝિટિવ આપણે ડિસ્કસ કર્યું, બટ જ્યારે ડેલ્ટા G0 કેટલું હશે? 0. ઓકે, 0 પણ હોઈ શકે, પોઝિટિવ નેગેટિવ સિવાયનું શું વધ્યું? 0. સો જ્યારે પણ ડેલ્ટા G0 મીન્સ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ 0 હશે, ઓકે, ત્યારે કે ઇક્વિલિબ્રિયમ કેટલું હશે? 1. સો કે ઇક્વિલિબ્રિયમ 1 હોય અને ડેલ્ટા G0 0 હોય ત્યારે ધી રિએક્શન વિલ રિમેન્સ એટ ધી ઇક્વિલિબ્રિયમ. ઓકે, આવું ક્યારે થશે? જ્યારે રિએક્શન ઇક્વિલિબ્રિયમની કન્ડિશનમાં હોય ત્યારે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ કેટલું થઈ જશે? 0. ઓકે, ક્લિયર? સો ધીસ ઇઝ ધી રિલેશનશિપ બિટવીન ધી કે ઇક્વિલિબ્રિયમ, ડેલ્ટા G0 અને રિએક્શન. ઓકે, રિએક્શનનું ડાયરેક્શન કે કઈ ડાયરેક્શનમાં રિએક્શન થશે, ફોરવર્ડ, બેકવર્ડ ઓર ઇક્વિલિબ્રિયમમાં છે કાંઈ રિએક્શન પ્રોસીડ નહીં થાય. ઓકે, શું થશે એ આપણને કે ઇક્વિલિબ્રિયમ ઉપરથી પણ ખબર પડી શકે અને ડેલ્ટા G0 ઉપરથી પણ આપણે કહી શકીએ. ઓકે, બંને વસ્તુ યાદ રાખવાની કે ઇક્વિલિબ્રિયમ છે એના ઉપરથી પણ પૂછાઈ શકે કે 1 કરતાં ઓછું છે. ઓકે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ગ્રેટર ધેન 1 છે તો રિએક્શન કઈ ડાયરેક્શનમાં થશે? ફોરવર્ડ ડાયરેક્શનમાં. 1 છે તો રિએક્શન ઇક્વિલિબ્રિયમમાં રહેશે અને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ લેસ ધેન 1 છે તો રિએક્શન છે એ બેકવર્ડ ડાયરેક્શનમાં પ્રોસીડ કરશે. ઓકે, આ ટેબલ છે એ IMP છે, યાદ રાખવાનું છે. નાવ
there are two more points that needs to be emphasized. ઓકે, બે પોઈન્ટ છે કે જે જાણવા જરૂરી છે. ફર્સ્ટ શું છે? બાયોકેમિકલ રિએક્શન્સ ટેક્સ પ્લેસ નિયર pH 7. ઓકે, બાયોકેમિકલ રિએક્શન્સ છે લિવિંગ ઓર્ગેનિઝમની અંદર જે કાંઈ પણ રિએક્શન થતી હોય એ એપ્રોક્સિમેટલી pH 7ની આસપાસ જ આ રિએક્શન થતી હોય. ઓકે, લિવિંગ ઓર્ગેનિઝમની અંદર. So hence the pH 7 is conventionally designated the standard pH in the biochemical energetics. Okay, particularly biochemical energetics માં standard pH તરીકે કેટલી pH આવશે? તો કે pH 7. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની. અત્યાર સુધી આપણે સ્ટાન્ડર્ડ પ્રેશર અને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર વિશે વાત કરી, પણ બાયોકેમિકલ એનર્જેટિક્સમાં ઓકે બાયોકેમિકલ રિએક્શન વિશે જ્યારે આપણે વાત કરતા હોય કે લિવિંગ ઓર્ગેનિઝમની અંદર જે રિએક્શન્સ થાય છે તો એ ટાઈમે શું થશે? તો કે પીએચ પણ સ્ટાન્ડર્ડ આવશે. ઓકે, કેટલી? સ્ટાન્ડર્ડ પીએચ તરીકે 7 પીએચ લેવામાં આવે છે બાયોકેમિકલ એનર્જેટિક્સમાં ઓર બાયો એનર્જેટિક્સમાં. સો ધી સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી change at pH 7 in the biochemical energetics is designated by the symbol delta G0 prime. ઓકે, ડેલ્ટા G0 પ્રાઇમ વડે આપવામાં આવે છે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ ઇન બાયોએનર્જેટિક્સ એટ pH 7. ઓકે, કોન્સ્ટન્ટ પીએચ હશે ત્યારે શું આ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જને આપણે કઈ રીતે લખશું? ડેલ્ટા G0 પ્રાઇમ. ઓકે, પ્રાઇમની સાઇન આમાં એડ થશે ક્યારે? જ્યારે પીએચ કોન્સ્ટન્ટ હોય 7 પીએચ હોય ત્યારે. ઓકે, આ વસ્તુ બાયોએનર્જેટિક્સમાં જ આવશે ખાલી. સો વિચ શેલ બી યુઝડ ઇન ફર્ધર ડિસ્કશન્સ. ઓકે, આપણે અહીંયા બાયોએનર્જેટિક્સ જ ડિસ્કસ કરી રહ્યા છીએ. સો ડેલ્ટા G0 પ્રાઇમ છે એ આપણે આગળ યુઝ કરશું કેમ કે બધી રિએક્શન્સ બાયોકેમિકલ એનર્જેટિક્સમાં ઓર લિવિંગ ઓર્ગેનિઝમની અંદર બધી રિએક્શન સ્ટાન્ડર્ડ પીએચની કન્ડિશનમાં જ થતી હોય 7 પીએચ. ઓકે, અત્યાર સુધીનું જે કાંઈ પણ આપણે ડિસ્કસ કર્યું હતું એ બધી જગ્યાએ ઓકે થર્મોડાયનેમિક્સમાં લાગુ પડે છે. બધી રિએક્શન માટે આ બધી વસ્તુ લાગુ પડતી હતી. બટ સ્ટાન્ડર્ડ પીએચ છે સ્ટાન્ડર્ડ પીએચ એ ખાલી લિવિંગ ઓર્ગેનિઝમની અંદર જ આવશે. ઓકે, સો અહીંયા જે કાંઈ પણ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ છે એટ pH 7 વિલ બી ગિવન બાય ધી ડેલ્ટા G0 પ્રાઇમ. ઓકે, આ ફર્સ્ટ થિંગ છે કે જે યાદ રાખવાની છે. સેકન્ડ પોઈન્ટ શું છે? ધી બેઝિક SI યુનિટ ઓકે સિસ્ટમ ઇન્ટરનેશનલ યુનિટ ઓફ ધી એનર્જી ઇઝ જૂલ. ઓકે, આપણે જનરલી SI યુનિટ જ યુઝ કરતા હોઈએ. સો બેઝિક SI યુનિટ ફોર ધી એનર્જી માટેનો SI યુનિટ શું છે? જૂલમાં જનરલી એનર્જી આપવામાં આવે છે. ઓકે, ઘણી જગ્યાએ આપણે જૂલ્સમાં જ એનર્જી યુઝ કરીએ છીએ બિકોઝ ઇટ ઇઝ ધી SI યુનિટ ફોર એનર્જી. હાવેવર ઇન બાયોલોજી એન્ડ મેડિસિન હીટ એન્ડ એનર્જી મેઝરમેન્ટ્સ આર ઇક્વલી એક્સપ્રેસ્ડ ઇન કેલરીઝ. ઓકે, આપણે બાયોલોજીકલ ફિલ્ડમાં અથવા તો મેડિકલ ફિલ્ડમાં જ્યારે હીટ એનર્જી એને બતાવવામાં આવે ત્યારે કેમાં બતાવવામાં? કેલરીઝમાં આપણે જનરલી લેતા હોય. ઓકે, સો આપણે એક્સરસાઇઝ કરીએ છીએ ઓકે તો રૂટીન લાઈફમાં પણ આપણે કેલરીઝ યુઝ કરશું. ઓકે, આટલી કેલરી આપણે એનર્જી લીધી, આટલી કેલરી એનર્જી આપણી બર્ન થઈ. ઓકે, તો જનરલી બાયોલોજીના ફિલ્ડમાં કે મેડિસિનના ફિલ્ડમાં હીટ અને એનર્જીના મેઝરમેન્ટ માટે કેલરીઝના ફોર્મમાં જ એનર્જી કન્સિડર થાય છે. ઓકે, સો the interrelationship between the calories and joule is 1 calorie is equal to 4.184 joule. ઓકે, કેલરી અને જૂલ વચ્ચેનું રિલેશનશિપ શું છે? 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 જૂલ્સ. ઓકે, સ્ટાન્ડર્ડ એનર્જીનું SI યુનિટ છે એનર્જી માટેનું એ જૂલ્સમાં છે. તો ઘણી જગ્યાએ આપણને જૂલ્સમાં પણ એનર્જી આપેલી હોઈ શકે અને બાયોલોજી અને મેડિકલના ફિલ્ડમાં આપણે એનર્જીને યુઝ કરવી છે. ઓકે, એનર્જી માટેનું કાંઈ પણ કેલ્ક્યુલેશન કરવું છે, એક્સપ્રેસ કરવું છે એનર્જીને તો કેલરીઝના ફોર્મમાં જનરલી આપણે કરતા હોઈએ. ઓકે, સો બંનેનું ઇન્ટર કન્વર્ઝન જરૂરી છે જૂલ્સમાંથી કેલરીમાં અને કેલરીમાંથી જૂલમાં. ઓકે, તો જૂલ અને કેલરી વચ્ચેનું રિલેશનશિપ શું છે? 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 જૂલ. ઓકે, સો ધીસ આર ધી 2 પોઈન્ટ્સ ધેટ નીડ્સ ટુ બી રિમેમ્બર. ઓકે, this was all about the relationship between the standard free energy change અને equilibrium constant. ઓકે, બંને વચ્ચેનું આપણે રિલેશનશિપ છે એના વિશે ડિસ્કસ કર્યું. So thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.